ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સહાય મામલે પક્ષપાતના આક્ષેપ। ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધીને તપાસ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેતી પ્રધાન દેશમાં અને દેશના ખેડૂતોની સ્થિતિ આજે એમની જ ભૂમિમાં વરસાદને કારણે પાયમાલ થવા લાગી છે, ત્યારે વિકાસની સરકાર તરફ ખેડૂતોના હિત માટે કોંગ્રેસે કમર કસી છે। જિલ્લામાં 2150 હેક્ટરમાં નુકસાન પામેલા 2000 જેટલા તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે અને આ સહાયમાં પણ જિલ્લામાં કેટલાક ગ્રામ રક્ષક અને સરપંચો દ્વારા સર્વેમાં સરકારી સહાય મામલે પક્ષપાત થઈ વિવાદ સર્જાય તો જગતનો તાત જાય તો જાય ક્યાં। ખેડૂતો આશુ વરસાદી વેણસમાં જીરવાતા નથી। અતિશય અને કમોસમી વરસાદ અને વાવાઝોડામાં નુકસાની મુજબ સહાય આપવામાં આવે। ફેર સર્વે કામગીરી કરી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય થાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતોમાં જાણે ડર છે કે ખેતી પ્રધાન દેશમાં અનાજ પકવતા ખેડૂતો માટે આ સરકાર તરફથી ખૂબ જ આશા સેવી રહ્યા છે, જેમાં ચીકટિયા ગામમાં નિસહાય વિધવા મહિલા સહિત અસરગ્રસ્તોએ પોતાની વેદના કહી સરકાર તરફ અને સહાય માટે આજીજી કરી અને વધુમાં વધુ સહાય મળે એવી અરજ કરી। નમસ્કાર, આજ રોજ અમે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી જિલ્લા કક્ષાનું આવેદનપત્ર આપ્યું છે। એમ તો ત્રણેય તાલુકામાં અમે આવેદનપત્ર આપ્યા છીએ, આવતીકાલે અમે વઘઈમાં આપનાર છીએ। આ આવેદનપત્ર જે આપ્યું છે એ ખાસ ખેડૂતો માટે છે, કારણ કે આપણે જોયું છે છેલ્લી 7 સિઝનમાં કમોસમી વરસાદ હોય કે અતિવૃષ્ટિ હોય, એના લીધે ગુજરાતભરમાં દેશભરમાં ખેડૂતો પાયમાલ થયા છે અને સરકારે દર વખતે સહાયના નામે આ ખેડૂતોની મજાક જ ઉડાવી છે। અને એમાં ડાંગની જ્યારે વાત કરીએ તો અમે જે સ્નેહ મિલનો પ્રોગ્રામો જે કરતા હતા એમાં અમારા ધ્યાન પર આવ્યું છે કે ઘણી જગ્યાએ જે ગ્રામ સેવકો છે એ લોકો પોતાની જવાબદારી સાઈડ મૂકીને ત્યાંના આગેવાનો હોય કે સરપંચો હોય એમને લિસ્ટ આપી દે છે કે એમને લિસ્ટ બનાવવા કહે છે। અને દરેક વખતે આપણે જોઈએ છે કે સરપંચમાં પણ એમ જોવા જઈએ તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, પરંતુ જે ભાજપ પ્રેરિત સરપંચો છે એ લોકો ફક્ત ને ફક્ત એમના મળતિયાઓ લાગતા વળગતાઓને લાભ મળે એ રીતે લિસ્ટ બનાવે છે। તો તે બાબતે અને અમારી જે રજૂઆત હતી એ ખાસ રજૂઆત એ હતી કે ડાંગમાં સમગ્ર જગ્યાએ નુકસાન થયું છે તો તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે, કારણ કે કોઈ એક એરિયા પૂરતું કે કોઈ વિસ્તાર પૂરતું ન રાખવામાં આવે। કારણ કે એક નાનો આંકડો જો જોવામાં આવે, એક કાચો આંકડો અમારી પાસે જે આવ્યો છે તો લગભગ ડાંગ જિલ્લામાં 2150 હેક્ટરથી વધારેનું નુકસાન થયું છે અને તેમાં પ્રભાવિત ખેડૂતો જો જોવામાં આવે તો લગભગ 2000થી વધુ ખેડૂતો આમાં પ્રભાવિત થયા છે। તો અમારી કોંગ્રેસ સમિતિની આ જ માંગણી છે, જે બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે કે તમામ ખેડૂતોને આમાં આવરી લેવામાં આવે અને તેમને સહાય આપવામાં આવે। ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ મારફતે આજે ડાંગ કલેક્ટરશ્રીને અમે પાક નુકસાની બાબતે છે તો આવેદનપત્ર આપવા ગયા હતા। અમારા પ્રવાસ દરમિયાન, અમારા સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન ગામડાના ખેડૂતોએ અમારી સામે રજૂઆત કરી અને એ ખેડૂતોએ એવું કીધું કે અમારે ત્યાં છે તો સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામસેવકો સર્વે કરવા આવે છે તો તેના સ્થાનિક સરપંચોને સાથે રાખે છે, સરપંચો મારફતે સર્વે કરાવે છે। અમુક જગ્યાએ ધારો કે બીજુરપાડાની વાત કરું તો બીજુરપાડામાં છે તો જે ભાજપના છે તો આગેવાનો હતા એમનું છે તો સર્વે કરે ને એના બાજુનું ખેતર કે ત્યાં વરસાદ પડ્યો જ નહીં હોય એ રીતે એ ખેતર કાઢી નાખવામાં આવ્યું હતું। એટલે અમારું કહેવાનું એ છે કે સમગ્ર ડાંગના ખેડૂતો આ વરસાદથી પ્રભાવિત થયા છે, ત્યારે સમગ્ર ડાંગના ખેડૂતોને આવરી લેવા જોઈએ અને સમગ્ર ડાંગના ખેડૂતોને સહાય છે તો મળવી જોઈએ। મેં તો એ પણ રજૂઆત કરી કે ઓનલાઈન સર્વે કરવાની વાત હતી તો ડાંગમાં ક્યાંક છે તો નેટવર્ક હોય, કોઈક છે તો ખેડૂત મોબાઈલ ચલાવી જાણતો હોય, કોઈક ખેડૂત ન પણ ચલાવી જાણતો હોય તો એનાથી છે તો પૂરેપૂરું સર્વે ન થાય, ક્યાંક છે તો નેટવર્કના આધારે પણ છે તો સર્વે ન થાય। એટલે ઓફલાઈન સર્વે કરે, લેખિતમાં સર્વે કરીને લેખિતમાં કાગળિયા અહીંયા છે તો જે તે ઓફિસમાં લે એ રીતની અમારી છે તો માગણી છે। બીજી બાબતે કે અમારે ત્યાં હજુ સુધી જમીનની વહેંચણી નથી થઈ। જમીનમાં એક ખાતામાં 15થી 20 છે તો લાભાર્થી હોય, તેમાંથી માત્ર એક લાભાર્થીને છે તો લાભ આપવાનો અને તે હો બીજેપી વાળા એમનો મળતિયો એમાંથી 15માંથી હોય એનું જ નામ છે તો આપે છે। એટલે આ રીતે અન્યાય ન થવો જોઈએ અને સમગ્ર ખેડૂતોને આમાં આવરી લેવા જોઈએ અને સમગ્ર ખેડૂતોને લાભ મળવો જોઈએ।